વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે બ્રજમાં આવેલ જ્ઞાન સરોવરનું બેઠક ચરિત્ર શ્રવણ કર્યું. અહીં દામોદરદાસ હરસાણીજીને શ્રી વલ્લભાચાર્યજીના પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થયા તે આપે શ્રવણ કર્યું. તે પછી આપણે મહાપ્રભુજીના પ્રવાસમાં પુષ્કરજી રાજસ્થાનમાં છે ત્યાં પધાર્યા છે તેનું પણ બેઠક ચરિત્ર શ્રવણ કર્યું. હવે આપણે સૌંદર્ય પદ્મનું પહેલા ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ ઉરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે યાદવેન્દ્રદાસ કુંભાર, જનાર્દનદાસ ચોપડા, પ્રભુદાસ ભાટ તથા શ્રી ગુસાઈદાસ શાશ્વત શ્રી મહાપ્રભુજીને શરણે આ બધા વૈષ્ણવ આવે છે તે પ્રસંગો પણ આપણે શ્રવણ કર્યા. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: ગાવું શ્રી વલ્લભ, ધ્યાવું શ્રી વલ્લભ. ગાઉં શ્રી વલ્લભ, ધ્યાઉં શ્રી વલ્લભ. શ્રી વલ્લભ ચરણ રજ તન લપટાવું, વલ્લભ સંતાતિ નિત્ય પ્રતિ નિરેખો, શ્રી વલ્લભ દાસન દાસ કહાવું, શ્રી વલ્લભ ચરણ રજ તન લપટાવું. કૃષ્ણ લીલા સેવા નિત્ય કરી કે, જગત સબે તૃણ તુલ્ય ધરાવું. વ્યાસદાસ કી યહી પ્રતિજ્ઞા, શ્રી ગોવિંદ કૃપા તે પાવું, શ્રી વલ્લભ ચરણ રજ તન લપટાવું. ગાઉં શ્રી વલ્લભ, ધ્યાઉં શ્રી વલ્લભ. શ્રી વલ્લભ ચરણ રજ તન લપટાવું, તન
લપટાવું. વૈષ્ણવ આ પદ ભૈરવ રાગમાં શ્રવણ કર્યું. ગાઉ શ્રી વલ્લભ, ધ્યાઉ શ્રી વલ્લભ, શ્રી વલ્લભ ચરણ રજ તન લપટાવો. આમાં છેલ્લી લીટીમાં કહે છે કે વ્યાસ દાસ કહી પ્રતિજ્ઞા શ્રી ગોવિંદ કૃપા તે પાવ. વ્યાસ દાસ નામના ભગવદીય દૃઢતાપૂર્વક પ્રતિજ્ઞા કરીને કહે છે કે શ્રી ગોવિંદની કૃપાથી મારો મનોરથ સિદ્ધ થશે. કયો મનોરથ? તો કે છે ગાઉ શ્રી વલ્લભ, ધ્યાઉ શ્રી વલ્લભ, શ્રી વલ્લભના ગુણગાન ગાયા કરું. ચિત્તમાં સદા સદા શ્રી વલ્લભને જ ધારણ કરી રાખવું. આમ વાણી અને મનથી વલ્લભમય થવાનું કહે છે. પછી બીજું શું કહે છે? શ્રી વલ્લભ ચરણ રજ તન લપટાવો. એટલે કાયાથી પણ વલ્લભમય થવા માટે શ્રી વલ્લભની ચરણ રજથી તન લપટી લેવાનું કહે છે. આ રીતે કાયાથી, વાણીથી અને મનથી વલ્લભમય થવાની પ્રતિજ્ઞા વ્યાસદાસ કરી રહ્યા છે. હવે આગળ કહે છે કે વલ્લભ સંતતિ નિત્ય પ્રતિ નિરખું, શ્રી વલ્લભ દાસ અને દાસ કહાવ. વલ્લભ સંતતિનો અર્થ આમ તો સામાન્ય રીતે બહુ થાય કે વલ્લભ કુળ થાય. અને વલ્લભ કુળમાં તો શું છે કે અનેક પ્રતાપી બાળકો થઈ ગયેલા છે. તો એ વલ્લભ સંતતિ જે વલ્લભના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવતા હોય એવા જ વલ્લભના બાળકોનું લખે છે કે નિત્ય પ્રતિનિધિ એવા નહીં, તમે એના આચરણ જેનું શ્રેષ્ઠ હોય એવી બિંદુ સૃષ્ટિ જે છે એને નજર સમક્ષ રાખવાના છે. આપણે એમના વલ્લભ દાસને દાસ કહું. આપણે તો વલ્લભના જે દાસ છે, વલ્લભ કુળના પણ જે દાસ છે એના પણ દાસ રહેવાનું છે. શ્રી વલ્લભની સદા આજ્ઞામાં રહે એવા જે દાસ હોય અને એવાના પણ આપણે દાસ થઈએ એવી નમ્રતાપૂર્વક વિનંતી કરવામાં આવે છે. અને અહીંયા જે મનોરથ થયો એ કયો મનોરથ થયો? તો કાયાથી, વાણીથી, મનથી વલ્લભમય થવાનું અને દાસાનું દાસ વલ્લભના થવાનું છે. હવે કહે છે કૃષ્ણ લીલા સેવા નિત્ય કરી કે જગત સબે તૃણ તુલ્ય ધરાવું. એટલે શું કહે છે એમાં કે હવે શ્રી વલ્લભનો પ્રધાન આદેશ શું છે તે કહો છે કે મહાપ્રભુજીએ તો આપણને સ્પષ્ટ કહી દીધેલું છે કૃષ્ણ સેવા સદા કાર્યમાન દિશા પરામતા. તો શ્રી કૃષ્ણ લીલાનું ગુણગાન અને કૃષ્ણની સેવા તે જીવનક્રમ બનાવી દેવાનું કહે છે. કૃષ્ણ લીલાઓનું ગાન કરો, કૃષ્ણની સેવા કરો અને જગત સભે તૃણ તુલ્ય ધરાવો. એટલે એ સિવાયનું જે જગત છે ને એને તુચ્છ, ઘાસના તલખલાની માફક તુચ્છ માની લો. આપણે જ્યારે મુશ્કેલી ક્યાં છે કે સંસારમાં અતિશય આસક્તિ ધરાવીએ છીએ ને એ જ આપણું બંધનકારક થઈ પડે છે. અહીંયા આપણને ભગવદીઓના ચરિત્રો આપણે આટલા વખતથી ગુણગાન ગાઈએ છીએ વલ્લભના. એમના અનેક ભગવદીઓના ચરિત્રો પણ સાથે સાથે લેતા ગયા છે થોડા થોડા. તમે જુઓ બધામાં એક જ વસ્તુ છે, કોઈ પણ ભગવદીએ સંસારની આસક્તિ ત્યાગ કર્યા વગર વલ્લભની કૃપા પ્રાપ્ત કરી હોય એવો એક પણ એક્ઝામ્પલ તમને જોવા નહીં મળે. સંસારમાં રહેવાનું છે પણ જળ કમળવત રહેવાનું છે. ત્યાગ કરવાનું ઘરે સ્થિતમાં ધર્મ તો બાપનો સિદ્ધાંત છે. ત્યાગ કરવાનું નથી કીધું. કારણ કે નરહરી સંન્યાસીને થોડા દિવસ પહેલાં આપણે વાત થઈ કે નરહરી સંન્યાસની ગયા અઠવાડિયે છે કે સંન્યાસની એને ગ્રંથો પર મહાપ્રભુજી આ વસ્તુ કહી દીધેલી છે કે ભક્તિ માર્ગે સંન્યાસ શ્રેષ્ઠ છે પણ આ કડી કાળની અંદર એ ભક્તિ માર્ગે સંન્યાસ એપ્લિકેબલ નથી. કારણ કે બધી જગ્યાએ દૂષિત વાતાવરણ છે. એટલે ઘરમાં રહીને જ ભક્તિ કરો એવો મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. બહાર જવાથી તો ઉપરથી દોષો આપણા હૃદયમાં ઘૂસી જશે. બધું જોઈશું ને એટલે મગજ આપણું તમારું ભટકતું થઈ જશે. અને મહાપ્રભુજીએ તીર્થોની પણ આજ્ઞા તો કરેલી જ છે, નથી કરી એવું પણ નથી. પરંતુ ક્યારેક ક્યારેક તીર્થમાં જવાનું અને ત્યાંની જે વાઇબ્રેશન્સ છે બધા એ આપણે ભરવાના મગજની અંદર, આપણે એનો અનુભવ કરવાનો છે. બાકી મેઇન તો આપણો ગ્રહસ્થિત્વ સ્વધર્મ તો એ જ સિદ્ધાંત છે અહીંયા. તો કે જે જગત સભે તુલ્ય તુલ ધરાવું, કે જે આખા જગતને
ઘાસના તણખલાનું જેવું તુચ્છ માનો. તો અહીંયા વ્યાસદાસ કી એવી પ્રતિજ્ઞા શ્રી ગોવિંદ કૃપા તે પાવું. અમે અહીંયા ગોવિંદ કૃપા કેમ શબ્દનો પ્રયોગ કર્યો છે? તો ગોવિંદ નામ જે છે ને એની અગત્યતા એ છે કે ઇન્દ્રએ આપેલું છે. અને જ્યારે વ્રજ ડૂબતું હતું ઇન્દ્રના મુસળધાર વર્ષામાં, તો એ વખતે ભગવાને જે ગોવર્ધન ધરણ લીલા કરી અને ત્યાર પછી એમને ગોવિંદ નામ ધારણ કરવામાં આવ્યું છે, આપવામાં આવ્યું છે. તો અહીંયા ગોવિંદ કૃપા એટલે છે કે આપણે પણ આ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ અને ગોવિંદની કૃપાથી જ આપણો જે ગોવર્ધન ધરણ લીલા કરીને બધાનો ઉદ્ધાર કર્યો છે, બધાને બચાવી લીધા છે, બુડતા બચાવ્યા છે. એવી રીતે આપણને પણ સંસારની આ શક્તિમાંથી બુડતા બચાવે એ જ વ્યાસદાસની પ્રતિજ્ઞા છે. વૈષ્ણવ, ગઈકાલે છેલ્લે સત્સંગમાં આપણે જોયું હતું કે મહાપ્રભુજી વ્રજમંડળની યાત્રા કરી, રાજસ્થાનના પુષ્કર સરોવરમાં સ્નાન કરી, ત્યાં બેઠકમાં મહાપ્રભુજીએ ભાગવત પારાયણ કર્યું. તે પછી સીધા અંબિકાવન થઈ શ્રી મહાપ્રભુજી સર્વપ્રથમ ગુજરાતમાં સિદ્ધપુરમાં પધારે છે. આ સિદ્ધપુરમાં પધારી શ્રી મહાપ્રભુજી બિંદુ સરોવર પર મુકામ કરે છે. હવે આપણે એ સિદ્ધપુરનું બેઠક ચરિત્ર શ્રવણ કરતા પહેલા સિદ્ધપુરનું જે શાસ્ત્રીય મહાત્મ્ય છે એના વિશે થોડી વાત કરીશું. આમ તો આપણે ગુજરાતમાં રહીએ છીએ બધા, સિદ્ધપુરથી તો પરિચિત છો, કદાચ બધા નહીં ગયા હોય, અને જેને બેઠકો કરી હશે એ તો જરૂરથી ગયા હશે સિદ્ધપુરમાં. પરંતુ ઇવન ભાગવતમાં ત્રીજો સ્કંદમાં કપિલ દેવહૂતિનો પ્રસંગ આવે છે, એમાં પણ સિદ્ધપુરનું નામ છે જ. તો સિદ્ધપુરનું તો ભાગવતમાં જ્યારે નામ હોય તો એ કેટલું પ્રાચીન તીર્થ છે આપણું એ સમજી શકાય. આજની તારીખમાં તમને કહીએ તો પિતૃ ગયા શ્રાદ્ધ તગાળી બિહારમાં થાય અને માતૃ ગયા શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય. આજે પણ તગાળે આ વર્ષોથી પ્રણાલિકા છે. માતાનું શ્રાદ્ધ સરાવવા માટે ત્યાં જવાનું સિદ્ધપુરમાં, અને પિતાનું શ્રાદ્ધ સરાવવું હોય તો બુદ્ધ ગયા એટલે કે બિહારમાં આવેલું છે, ત્યાં જવું પડે છે. હવે અહીંયા સિદ્ધપુર શહેર તો અતિ પ્રાચીન સમયનું છે. સિદ્ધ ક્ષેત્ર નામે જાણીતું હતું કે છે. સરસ્વતી નદીના કિનાર પર આવેલું છે અને પ્રાચીન સમયમાં સરસ્વતી નદીના કિનારે આ સિદ્ધપુરમાં અનેક મહાન ઋષિ મુનિઓના આશ્રમ આવેલા હતા. હવે આપણે ભાગવતમાં ત્રીજા સ્કંદમાં આવે છે કે બ્રહ્માજીના પુત્ર કરદમ ઋષિનો આશ્રમ પણ અહીં આવેલો હતો. તો તે ત્યાંથી ઉત્તર ભારતમાંથી મનુરાજા શત્રુપા અને દેવહૂતિ આજ્ઞા થઈ એમને, કરદમ ઋષિને બ્રહ્માના પુત્ર છે, પ્રજોત્પત્તિ કરવાની આજ્ઞા થઈ, સૃષ્ટિનું નિર્માણ કરો. કરદમ ઋષિ તપસ્યા કરતા હતા અને ભગવાન પસંદ થયા છે. અને એનો મનોરથ હતો કે ભાઈ આવી રીતે મારે સૃષ્ટિ ઉત્પન્ન કરીને આજ્ઞા હું કરું છું. તો કહે છે કે તમને કાલે મનુરાજા એની દીકરી પરણાવવા માટે આવશે દેવહૂતિને લઈને, તમે સાથે લગ્ન કરી શકે છે અને હું જ પોતે તમારા ત્યાં જ પુત્ર રૂપે પ્રગટ થઈશ. અને કરદમ ભગવાનની આંખ પછી કરદમની તપસ્યા જોઈને ભગવાનની આંખમાં આંસુ આવી ગયા અને આંસુમાંથી જે સરોવર બન્યું છે એનું નામ બિંદુ સરોવર છે. આ બધું આપણે ત્રીજો સ્કંદ લઈશું અને બધી વાતો ડિટેલ્સમાં જઈશું. બધું ભાગવતમાં છે જ, ઓલરેડી છે, ત્રીજા સ્કંદની અંદર જ છે. અને એ દેવહૂતિ એ જમાનાની સર્વાંગ સુંદરી હતી. વિશ્વાવસુ ગંધર્વ જ્યારે આકાશ માર્ગે જઈ રહ્યો હતો ત્યાંના દેવહૂતિને જોઈને મોહી પડ્યો હતો અને આકાશમાંથી એના વિમાનમાંથી ગબડી પડ્યો હતો, એવું બધું ભાગવતનું વર્ણન આવે છે. તો એવી રાજકન્યાએ પોતાનો વૈભવનો ત્યાગ કરી અને જંગલમાં કરદમ ઋષિ તપસ્યા કરતા હતા એની સાથે રાજકન્યા એક ઋષિ સાથે લગ્ન કરવા તૈયાર થઈ. અને ઋષિએ કહેલું કે એક પુત્ર હશે ત્યાં સુધી હું તારી સાથે રહીશ, પછી કહે છે પછી હું સંન્યાસ થઈશ. તો પણ તૈયાર થઈ છે. વિચાર કરો કે રાજકન્યા છે છતાં પણ
વૈભવની આકાંક્ષા નથી રાખી. કારણ કે જંગલ એક હતા, અત્યારે સિદ્ધપુર શહેર જેવું થઈ ગયું છે, નાનકડું છે. તો બે આજે પણ નાનું સેન્ટર છે, બહુ મોટું નથી. પણ એ જમાનામાં તો બધા આશ્રમો જ હતા, એટલે કોઈ વનરાજી છે, કોઈ ડેવલપમેન્ટ હતું જ નહીં કશું. એ લોકો ભોગ વિલાસના સાધનો મળે જ નહીં. નો ડાઉટ કપિલ આપણે કરદમ ઋષિએ પછી દેવહૂતિને જે સેવા કરી છે એના ફળરૂપે એનો મનોરથ સિદ્ધ કરવા માટે વિમાન બનાવ્યું પોતાના સિદ્ધિઓના પ્રતાપથી. અને વિમાનમાં દેવહૂતિ સાથે કરદમ ઋષિએ 100 વર્ષ સુધી વિહાર કર્યો છે. અને એ વિમાનની અંદર એવી બધી ભોગ સામગ્રીઓ હતી, એટલું બધું મોટું વિમાન હતું કે અનેક પ્રકારના ખંડ, અનેક પ્રકારની સુખ સુવિધાઓ બધી અંદર હતી, માત્ર તપસ્યાના આધારે. અને એ વિમાનમાં એમને જ્યારે આ વિહાર કર્યો એની પહેલાં એને કીધું દેવહૂતિને, કે દેવહૂતિ તો એકદમ શરીર કૃશ થઈ ગયું હતું તપસ્યા કરદમસિંહ સેવા કરતાં કરતાં. તો કીધું તમે દેવી બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. તો સ્નાન કર્યા કરતાં અંદરથી 1000 વિદ્યાધરીઓ બહાર પ્રગટ થઈ છે. અને એને દેવહૂતિને ચોરીને સ્નાન કરાવ્યું છે, નવા વસ્ત્રાલંકાર ધારણ કરાવ્યા છે. અને દેવહૂતિનું નવું સ્વરૂપ આવ્યું છે. જે કૃશ શરીર હતું એકદમ નવું યૌવન પ્રાપ્ત થયું છે. કરદમ ઋષિએ પણ નવું યૌવન પ્રાપ્ત કર્યું છે. અને એ બધી જગાઓ હોય છે. અત્યારે સિદ્ધપુરમાં આપણે આવી ગયા છીએ ને મહાપ્રભુની સાથે, એટલે હું યાદ કરી લઉં છું. એવા બધા બનાવો આ જગા પર બનેલા છે. જ્યારે જઈએ વૈષ્ણવ ત્યારે આ ચરિત્રો હંમેશા ગાન કરવાનું. ભગવાનને તો ગુણગાન બહુ પસંદ છે. ગુણગાન સુખા બાપતી ગોવિંદ સે પ્રજાયતે યથા તથા સુખાદિનામ નૈવાત્મનિ કુત્તુન્યતઃ. મહાપ્રભુજી કહે છે આપણને. તો એ સિદ્ધપુરની વાતો આપણે કરી છે, થોડાજી કરીશું. કપિલ પછી જો 9 કન્યાઓ થાય છે. 9 કન્યાઓ બ્રહ્માના 9 પુત્રને પરિણામ આવે છે. પછી છેલ્લી જે પુત્ર થાય છે એનું નામ છે કપિલ ભગવાન. કપિલ ભગવાનનો જન્મ થયો એટલે કરદમ ઋષિએ કીધું દેવી મેં તને કન્ડિશન કરેલી, શરત કરેલી, પુત્ર થશે પછી સંન્યાસ લઈશ, હવે હું જઉં છું. એ છોડીને જતા જ રહ્યા. પછી તો કોઈ કપિલ મુનિનો આશ્રમ, તો કપિલ મુનિનો આશ્રમ છે, કરદમ ઋષિનો આશ્રમ કહે છે ખબર નહીં. કપિલ મુનિનો આશ્રમ તો ગંગાસાગર તીર્થ પર છે. આપણે ગંગાસાગરની વાત થોડા વખત પહેલાં કરી. પછી કરદમ ઋષિનો પ્રાકટ્ય થયું છે એ આ જ જગા સિદ્ધપુર. અને કપિલ મુનિએ માતા દેવહૂતિને જે ઉપદેશ કર્યો એનું નામ છે સાંખ્ય યોગ. શ્રીમદ ભાગવતના 3 સ્કંદમાં 25મા અધ્યાયથી 33મા અધ્યાય, એટલે લગભગ 9 અધ્યાય થયા. એ 9 અધ્યાયમાં કપિલ ભગવાને માતા દેવહૂતિને સમગ્ર શાસ્ત્રોનો સાર આપી દીધો. એ વાંચવા જેવું છે અને જીવનમાં ઉતારવા જેવું પણ છે. અને એમાં 25મો અધ્યાય અને 29મો અધ્યાય છે એ ભક્તિયોગના છે. અને હું તમને ઘણી વખત વાત કરું જ છું. અને પ્રશ્નોત્તરીમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે નિર્ગુણ ભક્તિયોગના 2 લક્ષણો કયા? તો એ કપિલ મુનિએ માતા દેવહૂતિને બતાવેલું છે. અને મહાપ્રભુજી આ જે વાત સુબોધનીયમાં પ્રકટ કરેલી છે. પાછી ફેરથી કહી દઉં કે નિર્ગુણ ભક્તિયોગ કોને કહેવાય? પુષ્ટિ માર્ગ, નિર્ગુણ ભક્તિ માર્ગ છે. તમને સાચો પુષ્ટિ માર્ગ જોવો હોય તો આ 2 લક્ષણો હોય તો જ મને સાચો પુષ્ટિ માર્ગ. આ 2થી ક્યાંક બી થોડીક કચાશ હોય તો માની લેવાનું કે સાચો પુષ્ટિ માર્ગ નથી. અત્યારે જે દેખાય છે બધો આભાસી પુષ્ટિ માર્ગ દેખાય છે. પુષ્ટિ માર્ગનું સ્વરૂપ ભલે દેખાતું હોય, સત્ય તો મહાપ્રભુજી કહે એ જ સત્ય, બીજું કશું સત્ય નથી. કપિલ મુનિએ જે વસ્તુ કીધી છે એ જ મહાપ્રભુજીએ સુબોધનીયમાં કીધી છે. અને 2 લક્ષણો કહે છે અહેતુકી, અપ્રત્યતા. બસ ભક્તિના 2 લક્ષણો 2 છે. અહેતુક એટલે કોઈ પણ શ્વાસ વગરની, કોઈ પણ હેતુ વગરની, કોઈ પણ ઇન્ટેન્શન, કામેચ્છા વગરની. અને અપ્રત્યતા એટલે અવિચ્છિન્ન તેલ ધારવત. ગંગા નદી જેમ કરીને હિમાલયમાંથી નીકળે અને સમુદ્રને મળે ત્યાં સુધી ક્યાંય અટકતી નથી, સડસડાટ નીકળે છે. એવી રીતે ભક્તિની ધારા તમારા મનની અંદર, તમારા તનની અંદર,
તમારા વાણીની અંદર સતત 24 કલાક સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ સદા સર્વદા એક જ વાત શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. તો એ સદાંતર ભલે તમે ઘરકામ કરો, બધું જ કરો, નોકરી કરો, ધંધો કરો, જે કરતા બધું કરો, પણ મનમાં સતત એક જાગૃતિ કેળવવાની છે કે હું કૃષ્ણનો છું. કૃષ્ણ મમ સ્વામી, હું કૃષ્ણદાસ. અને એ કૃષ્ણની આજ એક સેકન્ડ માટે પણ ભૂલાવી ના જઈએ તો એ ભક્તિ જે છે એ અપ્રતિહતા ભક્તિ છે. અને પછી મહાપ્રભુજીએ એનાથી વિશેષ વાત કરતા કીધું છે, એ જ ભક્તિ જો પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં હોય તો એને આત્યંતિક ભક્તિ યોગ્ય છે, એવું મહાપ્રભુજીએ સુબોધ 29માં 3 સ્કંદના 29માં અધ્યાયની સુબોધનીમાં આ બધી વસ્તુઓ મહાપ્રભુજીએ બતાવી છે. આજે આપણે આવ્યા છે સિદ્ધપુરમાં એટલે તમને બધું મહાપ્રભુજીને પણ જોડે યાદ કરી લઈએ કે મહાપ્રભુજીની જોડે પણ આપણે આવ્યા છીએ. અહીંયા કપિલ મુનિ, માતા દેવતી, એટલે એ બધો ઉપદેશ છે ને. અને આપણે બધા આપણા ઘરમાં અને શરીરમાં વધારે પડતા આસક્ત થઈ ગયેલા છીએ. તો જે લોકો ઘરમાં અને શરીરમાં બહુ આસક્તિ ધરાવે છે એની અધોગતિ કેવી થાય છે એનું વર્ણન વાંચવું હોય ને તો 3 સ્કંદનો 30મો અધ્યાય વાંચી લેજો. કપિલ મુનિએ માતા દેવહૂતિને 3 સ્કંદના 30મા અધ્યાયમાં દેવહૂતિને ભલે ઉપદેશ કર્યો છે, પણ એ ઉપદેશ તો આપણા બધા માટે કર્યો છે. માતા દેવહૂતિનો તો ઉદ્ધાર થવાનો જ હતો કે જેના તો પુત્ર તરીકે ભગવાન જન્મ. અને એ માતા દેવહૂતિ છેવટે પછી એ બિંદુ સરોવરમાં જ ઓગળી ગયા છે, બિંદુ સરોવર જતા રહ્યા છે, સમાઈ ગયા છે, બહાર આવ્યા જ નથી. કપિલ મુનિ જતા રહ્યા પછી માતા દેવહૂતિએ તો બિંદુ સરોવરમાં સ્નાન કરતા કરતા તગડે અંદર શરીર એમનું વિલીન થઈ ગયું સરોવરમાં છે. આજે પણ બિંદુ સરોવર ત્યાં છે જ કે છે. તો અહીંયા મહાપ્રભુજીએ બિંદુ સરોવરના કિનારે પોતે બેઠકજી બિરાજ્યા છે. ભાગવતનું પારાયણ અહીંયા કરેલું છે. હવે અહીંયા આપણને એવું સમજાવવામાં આવે છે કે અત્યારે જે બિંદુ સરોવર છે એ મહાપ્રભુજીની બેઠકમાં પાછળના ભાગમાં છે કે છે. એટલે કે છે કે અસલમાં મહાપ્રભુ જ્યારે પધાર્યા ત્યારે એવી રીતે તો કદાપી ના હોઈ શકે. મહાપ્રભુજી ક્યારેય બિંદુ સરોવર જેવા પવિત્ર તીર્થને પીઠ કરી ન બેસશે. પણ અત્યારે એક પોઝિશન છે એટલે એનો અર્થ એવો થયો કે મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે બિંદુ સરોવરની સિચ્યુએશન જુદી જુદી હશે કે છે. પછી આ બિંદુ સરોવરનું બીજું અગત્યતા એ છે કે કાંકરોલીમાં આપણે જે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ છીએ એ દ્વારકાધીશ પ્રભુનું પ્રાગટ્ય પણ આ બિંદુ સરોવરમાંથી થયેલું છે કે છે. હવે આ તો ઘણી પ્રાચીન જગ્યાઓ છે બધી. મહાપ્રભુજીને પધારે 500 વર્ષ થઈ ગયા. બધી બેઠકજી અસલ જગ્યાએ બેઠકજી છે. તો આપણે તો શું છે કે બધી બેઠકજી અસલ જગ્યાએ નથી હોતી. બેઠકજીઓમાં જગા ના મળે, જો કરદમ ઋષિનો આશ્રમ હતો એ જ જગ્યાએ મહાપ્રભુજી બેઠકજી બનાવેલી છે અને એ બિંદુ સરોવરના કિનારા પર. હવે લખે છે કે ભાઈ આ બેઠકજીનો સંમત 2035 સાલમાં જીર્ણોદ્ધાર થયો હતો. તો એના માટેનું કારણ એવું આપવામાં આવેલું છે કે મહાપ્રભુજીએ પોતાના એક કૃપાપાત્ર સેવકને સ્પષ્ટ સપનામાં આજ્ઞા કરી હતી કે મારી બેઠકજી જે છે ને એમાં એમ કે સંકરાશ ઘણી છે, તો તમે એમ કે એને જીર્ણોદ્ધાર કરો કે છે. જગ્યા બહુ જૂની થઈ ગયેલી છે કે. તો એ વખતે નિજ મંદિર અને સંયમ મંદિર બહુ સાંકડા હતા, જીર્ણશીર્ણ થઈ ગયા હતા. વૈષ્ણવને ખૂબ દુઃખ થયું કે આપશ્રીની પ્રસન્નતા માટે હું શું કરું. તો આપ એના વૈષ્ણવને સમજણ ના પડી, મહાપ્રભુની આજ્ઞા થઈ છે પણ કરવું શું. આપશ્રી સપનો દ્વારા પુનઃ આજ્ઞા કરી કે સર્વ વૈષ્ણવની સેવા કરવા માટે વિનંતી કરો અને પ્રેમથી જે સેવા આવે તે અંગીકાર કરાવો કે છે. તો એ વખતે પછી એમને ઇન્દિરા બેટીજીને પાર્લાવાળા શ્યામ મનોહરજી મહારાજશ્રીને બધાને વાત કરી અને એમને બધાએ માર્ગદર્શન આપ્યું. એ પ્રમાણે વૈષ્ણવના પૈસા ભેગા કરી અને થોડું ઘણું પણ એ વખતે રિપેરિંગનું થોડું ઘણું કામ કરાવ્યું હતું. અને એ વખતે લખે છે કે સૌરાષ્ટ્રના સુથારો, કડિયાઓ એ બધા આવ્યા હતા અને એમને તનુજા સેવા કરી છે કે છે, કશું લીધું નહીં કે છે. અને જે એન્જિનિયરો આવ્યા હતા કે મજૂરો કામ કરવા આવ્યા હતા એમને પણ કશું તનુજા સેવા કરી, કોઈ કશું લીધું નથી કે છે. એટલો બધો ભાવ બધા વૈષ્ણવનો એ વખતે આવ્યો હતો કે છે. અત્યારે સમય બદલાઈ ગયો છે.
આજે વાતને 50 વર્ષ ઉપર થઈ ગયા, તો હવે તો અત્યારે તમને એવી રીતે કરવા જઈએ તો કોઈ ના આવે. 50 વર્ષ પહેલાં તો સત્યુગ જેવું હશે એવું લાગે છે મને કદાચ. અને ત્યાર પછી પાછા સંમત 2035માં જીર્ણોદ્ધાર ફરીથી કરવાનો વારો આવ્યો. એ વખતે અત્યારે જે તમે સિદ્ધપુરમાં જાઓ તો આખું બેઠકજી નવી છે એકદમ. એ પછી 2035માં તો થોડોક જીર્ણોદ્ધાર કરેલો હતો, અને પછી પાછા 2052માં થોડીક વ્યવસ્થિત રીતે આખી બેઠકજી તૈયાર કરી નવી જ બનાવી દીધી આખી. કારણ શું હતું કે બેઠકજીથી નજીકથી હાઈવે પસાર થતો હતો ને, એ સરકારે ઊંચો કરી નાખ્યો પૂરણ કરીને. વરસાદનું બધું જોડે બેઠકજીમાં આવતું હતું, એટલે બેઠકજીને ઊંચી કરવી જરૂરી હતી. એટલે પછી જીર્ણોદ્ધાર 2052માં કરેલો હતો. મહાપ્રભુજી જ્યારે આ સ્થાન પર પધાર્યા ત્યારે આપણે દામોદરદાસ વસાણીને આ સ્થળનું અલૌકિક ચરિત્ર સંભળાવ્યું અને આજ્ઞા કરી કે આ સ્થાને કરદમ ઋષિનો આશ્રમ હતો. અહીં જ કપિલ દેવજી ભગવાને માતા દેવહૂતિને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કર્યો હતો. પછી દેવહૂતિજી જળ સ્વરૂપ થઈ ગયા અને બિંદુ સરોવરમાં પધારી ગયા હતા. આમ આજ્ઞા કરી આપશ્રી બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. પછી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું. તે વખતે અહીંના માયાવાદી પંડિતો આપશ્રીના આગમનના સમાચાર સાંભળી ત્યાં આવ્યા. તેમને સૌએ આપશ્રીની સાથે શાસ્ત્રાર્થ કર્યો. શાસ્ત્રાર્થમાં નિવૃત્ત થઈ જતા આપશ્રીએ અહીં શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. અનેક જીવોને શરણે લીધા અને પછી મહાપ્રભુજી આગળ યાત્રા કરતા પાટણ પધારે છે. એક જગ્યા એવું પણ લખેલું છે કે મહાપ્રભુજી બહુચરાજી પણ પધારેલા. તો શાક્ત ઉપાસકો બધા, તો બહુચરાજી તો માતાજીનું સ્થાન છે, આજે પણ ગુજરાતમાં છે. તો શાક્ત ઉપાસકો જે હતા એને આપશ્રીનો વિરોધ કરીને હેરાન કરવા પ્રયત્ન કરેલો, પણ આપશ્રીએ પોતાનું અગ્નિ સ્વરૂપ પ્રકટ કરી અને બધાને એ રંજાડનારા જે હતા શાક્ત ઉપાસકો એને બગાડી મૂકેલા હતા. એવું એક ચરિત્રમાં વાંચવામાં આવેલું છે. વિસનગર પધારેલા છે, વડનગર પધારેલા છે, એ બધી વાતો થોડી આપણે હવે કરતા જઈશું. હવે મહાપ્રભુજી હવે આનું ચરિત્ર પહેલા પૂરું કરીએ, પછી પાટણ પણ જવાના છીએ. પાટણનું તો બહુ અદ્ભુત વાતો છે. હવે મહાપ્રભુજી જ્યાં સિદ્ધપુરમાં બિરાજતા હતા તો કેટલાક વિદ્વાનો આયા શાસ્ત્રાર્થમાં ને શરણે લીધાની વાત થઈ ગઈ, પણ બીજા કેટલાક વિદ્વાન બ્રાહ્મણોએ આવી અને આપશ્રીની પાસે આવીને કહ્યું કે બ્રાહ્મણ તો ભગવાનના મુખમાંથી નીકળ્યા છે, તેથી સર્વ વર્ણો કરતા શ્રેષ્ઠ છે. વળી વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, તો સર્વ વર્ણના ગુરુ છે. તેથી શાલિગ્રામ વગેરેની લોકો જે પૂજા કરે છે તેને બદલે લોકોએ બ્રાહ્મણની પૂજા કરી અને બ્રાહ્મણોને નૈવેદ્ય ધરવો જોઈએ. તો આ વિષય પર આપણો શું અભિપ્રાય છે? જો આ બ્રાહ્મણો આવી અને મહાપ્રભુજીને અટપટો પ્રશ્ન પૂછ્યો છે કે શાસ્ત્રમાં બ્રાહ્મણોનો ખૂબ વખાણ, ઇવન ભાગવતમાં પણ તમે જુઓ બ્રાહ્મણો માટે પક્ષપાત ભગવાને ખુલ્લેઆમ કરેલો છે. એ કહે છે કે શાલિગ્રામની પૂજા નહીં કરવા જોઈએ, પણ બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. તમારો શું મત છે? કે એવું મહાપ્રભુજીનો ઓપિનિયન પૂછે છે. તો મહાપ્રભુજી જવાબ આપ્યો કે પૂર્વે સતયુગમાં જ્યારે બ્રાહ્મણો વેદ વિદ્યા અને સદગુણ સંપન્ન હતા ત્યારે તેમને પૂજવામાં આવતા. આજે આપણે માનો કે ગુરુ પૂજન કરીએ છીએ કે નથી કરતા? ગુરુ તો આપણા શાસ્ત્રોમાં હિન્દુ સનાતન સંપ્રદાયમાં ગુરુનું સર્વોચ્ચ સ્થાન છે. ગોવિંદ કરતાં બી ગુરુનું વધારે માને છે. અને બ્રાહ્મણો એ નિત્રામ ગુરુ, દ્રૌપદી પણ બોલી છે બ્રાહ્મણો નિત્રામ ગુરુ, નિત્યના ગુરુ છે. તો એ રીતે બ્રાહ્મણોનું પૂજન થવું જોઈએ. પરંતુ મહાપ્રભુજી કહે છે દિવસે દિવસે બ્રાહ્મણોમાંથી વિદ્યા અને સદગુણ ઓછા થયા ત્યારે તેમનું પૂજન બંધ થયું. જે સમયમાં બ્રાહ્મણોનું પૂજન થતું તે સમયે માત્ર તેમના દેહનું પૂજન થતું. એમ ધારવાનું નથી, પણ તેમના દેહમાં રહેલી વેદ વિદ્યા, સત્ય, દયા, પરોપકાર, નિસ્વાર્થ વગેરે સદગુણોનું પૂજન થતું. પૂર્વના સંસ્કારોના લીધે બ્રાહ્મણો અન્ય વર્ણોથી ઉત્તમ છે એ વાત ખરી છે. હવે મૂળ શું બોલ્યા કે બ્રાહ્મણો તો આપણા શાસ્ત્રમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 આપણા વર્ણ બતાવ્યા છે. એમાં બ્રાહ્મણ એ ભગવાનના મુખમાંથી પ્રકટ થયેલા છે. એટલે બ્રાહ્મણોમાં
બ્રાહ્મણનો જન્મ ઉત્તમ કહેવાય, પણ એ બધું શું છે, એ સંસ્કાર હવે અત્યારના જે બ્રાહ્મણો છે ને એમનામાં બ્રાહ્મણત્વ રહ્યું જ નથી. પર્ટિક્યુલરલી તમને એક વસ્તુ કહું, મને ઘણી વખત વિચાર આવે છે, જે લોકો ગયા હોય વિદેશમાં તો પૂછીએ ભાઈ તમારા બાળકોને તમે અજ્ઞોપવિત જનાઈ કરાવી છે? તો કે ના, નથી કરાય. તો પછી તમને ખબર છે ને કે બ્રાહ્મણને ગાયત્રીનો અધિકાર, સંધ્યાવંદનનો અધિકાર, વેદનો અધિકાર, અત્યારે તો બ્રાહ્મણનો કોઈને વેદનો એક શ્લોકો નથી આવડતો, પણ એ બધા અધિકાર ક્યારે પ્રાપ્ત થાય? યજ્ઞોપવિત થયું હોય તો. હવે બ્રાહ્મણના કુળમાં જન્મ લેવાનો અને બ્રાહ્મણ યજ્ઞોપવિત ના લે તો બ્રાહ્મણ તો જતું રહ્યું, એનું જન્મારો ફેરી ગયો બધું. એવી રીતે વૈષ્ણવના ઘરમાં જન્મ લે, બ્રહ્મ સંબંધ દીક્ષા ના લીધી હોય, તુલસી ધારણ ન કરતો હોય, અને આપણી વૈષ્ણવની ગાયત્રી સર્વોત્તમ યમનાષ્ટકનો પાઠ ના કરતો હોય તો વૈષ્ણવત્વ ખલાસ થઈ ગયું. એવા મા બાપ પ્રદાન લાગતા હોય, છોકરા ભણે લાખો કરોડો કમાતા હોય, પણ એ બધા ભૂલ કરે છે. વૈષ્ણવત્વ, બ્રાહ્મણત્વ આ બધું સાથે રાખી ને દુનિયામાં તમે પ્રગતિ કરો. એના અભાવમાં જો પ્રગતિ કરશો તો પ્રગતિ તમને બહુ જ નુકસાન કરશે પાછળથી. પણ બ્રાહ્મણોનું બ્રાહ્મણત્વ મેન્ટેન થવું જોઈએ અને વૈષ્ણવનું વૈષ્ણવત્વ મેન્ટેન થવું જોઈએ. તમે તમારા બાળકોને પણ શિક્ષણ આપો જ કે ભાઈ આ તો મુખ્ય વસ્તુ છે. જન્માનો તમે આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય મેં પશુભી નારાયણામ ધર્મો તેસામ અધિકો વિશેષ ધર્મે નહીંના પશુભી સમાના. તો પછી ધર્મ વગરનો મનુષ્ય તો પશુ સમાન છે, આપણું શાસ્ત્રો કે છે. તો તમે તમારા બાળકોને પશુ બનાવવાના છે? મનુષ્ય બનાવો, બ્રાહ્મણ બનાવો, વૈષ્ણવ બનાવો. થોડુંક તો શીખવાડો પહેલા. આજે બહુ તકલીફ છે, તમે જોઈએ છે ને હમણાં તો ઘણી વેદના થતી હોય છે. અમારે તો બધા વૈષ્ણવ આવતા વિશ્વ માટે વાતો નીકળે છે. એક વૈષ્ણવ આવ્યા હતા ઓસ્ટ્રેલિયાથી, પૂછ્યું ભાઈ તમે, એ તો વૈષ્ણવ તો બરાબરના ભગવદી હતા, ખૂબ સરસ વાતો કરતા તમારા સાથે. મેં કહ્યું તમે તમારા બાળકોને, એમને એક દીકરો સિડની, એક મેલબોર્નમાં છે, મેં કીધું તમારા બાળકોને તમે જમણાપાન કરાય છે? તો કે ના, નથી કરાય. તમે તો કરાવો ને, જોઈએ રહ્યું ગયું છે. તો કે ના, શક્ય નથી કે છે. તો આ બધી પોઝિશન છે આપણી, આપણે બધાને સમજવું જોઈએ આ બધામાં કે ખરેખર તમે જેટલી દુનિયાની પ્રગતિની ચિંતા કરો તો આ વસ્તુ પણ તમારા બાળકોનો ઉદ્ધાર થાય એવો થોડો પ્રયત્ન કરવો જોઈએ. હવે લખ્યું છે કે બ્રાહ્મણો ભલે અન્ય વર્ણોથી ઉત્તમ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ મહાપ્રભુજીએ શરણીને પ્રકરણમાં બતાવી છે. અધુના તું કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પર સ્વાધ્યાયાદિ ક્રિયાહીનાસ્ત તથાચાર પરાંગમુખા ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસા ભ્રાંતા જીવોપસ્થ પરાયણા વ્રાત્ય પ્રાયા સતો દુષ્ટાસ તત્ર ધર્મ સંભવેત ષડભી સંપદ્યતે ધર્મસ્તે દુર્લભતરા કલૌ. આ 3 કારિકા મહાપ્રભુજીએ અહીંયા શરણીને પ્રકરણ જે છે નિબંધમાં એમાં મૂકેલી છે. એમાં લખે છે કે હાલ કલિયુગમાં તમામ વર્ણો વિરુદ્ધાચારમાં તત્પર, વેદા અધ્યયન ક્રિયાથી રહિત, સદાચારથી વિમુખ છે. તેઓ વિક્ષિપ્ત મનવાળા, ભ્રાંતિવાળા, જીવ અને ઉપસના સ્વાદથી લોભાયેલા છે. તેઓ વિધિહીન કર્મો અને આચાર કરે છે. તેઓ સંસ્કાર રહિત છે અને જાતે દૂષિત છે. એટલે કે એમની આંતરશુદ્ધિ અને સંસ્કાર શુદ્ધિ વિનાના છે. એમ હોવાથી તેઓથી ધર્મ સી રીતે થાય? કેમ કે 6 પદાર્થો શુદ્ધ હોય. કયા કયા 6 પદાર્થો? દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, કર્તા અને કર્મ. તો ધર્મ સિદ્ધ થાય છે. તેવી શુદ્ધિ આ કળિયુગમાં મળવી બહુ દુર્લભ છે. એટલે અહીંયા કહેવાનો મતલબ કે હવે બ્રાહ્મણોમાં પણ આ બધી વસ્તુ રહી નથી, માટે બ્રાહ્મણો હવે પૂજવા લાયક રહ્યા નથી. ગુરુ ના બનાવાય, જેનામાં આ બધું હોય તો તમે એને ગુરુ બનાવી શકો. સામાન્ય રીતે ગુરુ જે હોય ને એ બ્રાહ્મણની જ્ઞાતિમાં જ બનતા હોય, એ સિવાય કોઈ ગુરુ ના બની શકે ખરેખર. આ પ્રમાણે હાલની સ્થિતિ હોવાથી જેટલી પૂજાને માટે બ્રાહ્મણો લાયક છે તે કરતાં અન્ય વર્ણો દાન, દક્ષિણા, બ્રહ્મભોજન વગેરેથી તેમની અધિક પૂજા કરે છે, તેથી તમને સંતોષ મળે છે. એટલે અત્યારે જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોના લોકો જે માને છે એનાથી સંતોષ માન લેવો જોઈએ. એનાથી વધારે બી પૂજનની આવશ્યકતા
એ લોકો માનતા હોય તો એ ખોટી છે. એમ ગુણેશુ પૂજા સ્થાને ગુણા નચ લિંગમ નચત્મય. એટલે બ્રાહ્મણની યોનિમાંથી જન્મમાંથી જ બ્રાહ્મણનો દેહ પૂજ્ય નથી. હવે મહાપ્રભુજી પેલા લોકોનો જવાબ આપ્યો છે કે બ્રાહ્મણની યોનિમાં જન્મ્યું એટલે કે તમે બ્રાહ્મણનો દેહ પૂજ્ય છે એ વાત કઈ હવે કે છે. તે બ્રાહ્મણ સંસ્કારવાળો હોય, ધર્મશીલ હોય, વેદાદી વિદ્યામાં નિષ્ણાત હોય અને સદાચારી હોય તો જ તે પૂજ્ય છે. તો આ બ્રાહ્મણોના લક્ષણો બધા આપણને જે બતાવવામાં આવેલા છે હોય તો એ બ્રાહ્મણ તમારા માટે પૂજ્ય કરવાનો. પૂજા વ્યર્થ થતી નથી. જે પૂજાની યોગ્ય છે તેની યોગ્યતા સમજ્યાથી એની મેળે પૂજા થાય છે. એટલે પૂજ્ય બ્રાહ્મણો જો પૂજાવું હોય તો એને આ બધી યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. બ્રાહ્મણો મનુષ્ય તરીકે સત્કારને પાત્ર છે પણ પૂજવા લાયક તો શ્રીહરિ છે. હવે જેવો સવાલ આવ્યો કે ભાઈ બ્રાહ્મણોને શાલિગ્રામમાં એટલે બ્રાહ્મણોની પૂજા કરવી છે, નૈવેદ્ય બ્રાહ્મણ આપણા આજે પણ બ્રહ્મભોજનનું મહત્વ ઘણું બધું છે. આપણા તો પ્રસંગે મરણ પ્રસંગે તો ખાસ બ્રહ્મભોજન થતું હોય છે. ના કરતા સુધી મેજોરિટી લોકો આજે બી ગામડામાં તો થતું જ હોય. અત્યારે તો કોઈને કરવું હોય ને તો બ્રાહ્મણો મળતા પણ નથી. મેં તકલીફ એ પણ છે પાછી, કારણ કે તમારે બ્રહ્મભોજન કરાવવું હોય મર્તની પાછળ તો અમારા ગામમાં તો લુણાવાડામાં તો 14મા દાડે લગભગ બ્રહ્મભોજન બધા કરાવતા હોય છે. પણ ગામમાં તો બ્રાહ્મણો મળી રહે, નાનું સેન્ટર છે. વડોદરા જેવામાં તો ના મળી રહે. તો હવે કહે છે કે મહાપ્રભુજી જાઓ છે કે પૂજવા લાયક તો શ્રીહરિ જ છે. હવે આવ્યો મૂળ વાત જ્ઞાન. એટલા માટે શ્રુતિ ગીતાની 2 કારિકાઓ મહાપ્રભુજી આપી છે એ આ સિદ્ધપુરમાં બ્રાહ્મણોને એમને શ્રવણ કરાય. શું કહે છે? જીવેશુ ભગવાનાત્મા સંચ્છન્ન તે તત્રણમ ભજનમ સર્વધા કાર્યમ તતોન્યત્રૈવ પૂજેત. સુખ શિવા પરો યસ્તુ સ આનંદમ હરિમ ભજેત અન્યથા સુખ સંપ્રેપ્સુ સર્વધા દુઃખમાપ્નુયાત. મહાપ્રભુજી 27 નંબર 28 નંબરની કારિકા જે છે શ્રુતિ ગીતાની કારિકાઓ ઘણી વખત વાત કરતો હોઉં છું. શ્રુતિ ગીતા કા 10મ સ્કંદનો 87મો અધ્યાય એટલે એ વેદ સ્તુતિ છે. વેદ સ્તુતિના 28 શ્લોકો છે. 28 શ્લોકોની સામે મહાપુરુષે 28 કારિકાઓ લખી છે. બધી ઘણી વખત વાત થઈ ગઈ છે આપણે, અને એમાં સમગ્ર શાસ્ત્રોનો સાર આવી ગયેલો છે. વેદ સ્તુતિ ઘણી અઘરી છે. મહાપુરુષજી કારિકાઓ એકદમ સિમ્પ્લિફાય કરીને લખેલી છે. બહુ સાદી ભાષામાં પ્રયત્ન કર્યો છે તો આપણને અમે સમજણ પડે એવું છે. અહીંયા આ 2 કારિકાનો અર્થ એવું થાય, જીવોની વિશે આત્માનું ભગવાન ગુપ્ત છે. એટલે જીવોમાં ભગવાન છે પણ ગુપ્ત છે કે તેમ માટે જીવો વિશે સર્વ પ્રકારે ભજન કરવું નહીં. એટલે તમારે કોઈ વ્યક્તિનું ભજન ના કરાય, કારણ કે એ તો ભગવાન ભલે એનામાં છે. કોઈ એમ કે ને કે એમાં ભગવાન છે, એમ તો કૂતરામાં ભગવાન છે, ગાયમાં ભગવાન છે, બળદમાં ભગવાન છે, પશુ ભેંસ બધામાં ભગવાન છે. આપણે કૂતરાનું પૂજન થોડું કરીએ છીએ. તો મનુષ્યનું પૂજન ન થાય કે છે. જીવ સિવાય અન્યત્ર મૂર્તિમાં ભગવાનની પૂજા. એટલે આપણે જીવોની પૂજા કરવી એના કરતાં ભગવાનનું જે સ્વરૂપ હોય પધરાયું હોય એની પૂજા કરવાની કહે છે. પણ મહાપુરુષે સિદ્ધાંત સાથે બીજું એવું પણ કીધું કે જેને સુખની ઈચ્છા હોય તેને આનંદરૂપ ભગવાનને ભજવા. સુખ સેવા પર વસ્તુ સ આનંદ મરીમ ભજે અન્યથા સુખ સંપ્રેપ્સુ સર્વથા દુઃખમાં આપનાત. સુખ હવે તમે સુખની ઈચ્છા હોય તો શ્રીહરિનું ભજન કરો, પણ એ સિવાય સુખ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ પણ ઉપાય તમે કરશો, બીજો કોઈ પણ રસ્તો તમે પકડશો તો સર્વથા દુઃખી થશો. શ્રીહરિ 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 શ્રીહરિના ભજન સિવાયના આ દુનિયામાં બીજા બધા જ રસ્તા દુઃખ પ્રાપ્ત કરાવશે. આવી મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા આપણને કરવામાં આવી છે. હવે મહાપ્રભુજી પેલા બ્રાહ્મણોને કહે છે કે તમે ધર્મ સંબંધી કોઈ પ્રશ્ન ન પૂછતો, માત્ર સ્વાર્થ સંબંધી પ્રશ્ન પૂછું છું એ ઠીક નથી. એ પ્રશ્નમાં જ તમારો ઉત્તર સમાયેલો તમે જોઈ શકશો. એ પ્રમાણે આચાર્યશ્રીનું ભાષણ સાંભળી સંસ્કારી બ્રાહ્મણો હોવાથી પસંદ થયા અને બીજે દિવસે બધા બ્રાહ્મણો શ્રી મહાપ્રભુજીની શરણે આવ્યા. હવે સિદ્ધપુરથી મહાપ્રભુજી એમના સેવકો સહિત વટેશ્વર પધાર્યા છે.
તો રાત્રે શિષ્યોએ એમનું પૂજન કર્યું. તે પછી ભગવદ્ વાર્તા ચાલી. તે વખતે આચાર્યએ કહ્યું કે આપણે સવારે પાટણ જવું છે. આ સ્થાનમાં દક્ષિણથી આવેલા સૈન્યના સરદારો એમના ભેગા થઈ ગયા. હવે મહાપ્રભુજીએ પટેશ્વરમાં રાત્રે પોતાના સેવકોને કહી દીધું કે કાલ સવારે આપણે પાટણ જઈએ છીએ. પાટણની અંદર શ્રી મહાપ્રભુજીની બેઠક આવેલી નથી, પરંતુ મહાપ્રભુજી પાટણમાં પધાર્યા છે એ વાત ચોક્કસ છે. આપણા પ્રાચીન જે સાહિત્ય છે, આપણું પુસ્તક માગીએ એમાં પણ પાટણમાં મહાપ્રભુજી પધાર્યા હતા એવો ઉલ્લેખ છે. અને જૈન મુનિઓ સાથે શાસ્ત્રાર્થ થયો હતો એનો પણ ઉલ્લેખ છે. ઇવન જૈન મુનિના નામ પણ છે. હવે એક અદ્ભુત પ્રસંગ પાટણનો હું તમને કહી રહ્યો છું, જે આપણા પ્રાચીન પુસ્તકોમાં મળતો નથી, પરંતુ પાટણના એક વૈષ્ણવનું સપનું આવ્યું હતું અને મહાપ્રભુજી એને દર્શન કરાવ્યું. મેં તો કહ્યું 500 વર્ષમાં આવી રીતે મહાપ્રભુજીએ પોતાની અમુક વાતો પ્રકટ કરવા માટે કોઈને સપનું આપ્યું હોય એવો તો કદાચ ભાગ્યે જ કોઈ કિસ્સા બન્યા છે. મને એક કિસ્સો છે, બીજા વાત મારું ધ્યાન પર અત્યારે આવતા નથી. અભ્યાસ આટલા 500 વર્ષમાં તો મહાપ્રભુજીએ કોઈને ને કોઈને સપનું આપ્યું હશે, પણ આ સપનાની વાત જે છે ને એ હમણાંની જ વાત છે. અને એ બધી વાતો આપણે અત્યારે કરી રહ્યા છીએ. તો સમજાવું કે એમાં એવું છે બન્યું છે બનાવ કે શાશ્વત કલ્પમાં ભગવદ લીલા તો નિત્ય થતી જ હોય છે. આપણે ભગવદ લીલા શાશ્વત કલ્પ પણ થાય છે અને બ્રજ મંડળમાં આજે પણ થાય છે. ભગવાને ભૂતળ પધારીને દિવ્ય લીલાઓ જે કરી છે એ અહર્નિશ ચાલ્યા કરે છે. આવો અલૌકિક અનુભવ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી અનેક કૃપાપાત્ર જીવોને ક્યારેક ક્યારેક સમય થતો રહેતો હોય છે. મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી વૈષ્ણવના આવા અનુભવ થતા હોય છે. શ્રી વિઠ્ઠલ ચરણ પ્રભુ ચરણે, શ્રી વિઠ્ઠલ ગુસાઈજી પ્રભુ ચરણે આ જ અલૌકિક અનુભવનું લીલાના નિત્યત્વનું શાસ્ત્ર પ્રમાણ પુરસ્સર પ્રતિપાદન વિદ્વન મંદન નામના પોતાના ગ્રંથમાં નિત્ય લીલાવાદ રૂપે કર્યું છે. આસુર વ્યામો લીલા કર્યા પછી પણ શ્રી મહાપ્રભુજી ભૂતળ પર અપ્રાકૃત સ્વરૂપે સદૈવ બિરાજે છે. એની પ્રકટ અનુભૂતિ પણ પોતાના તદીય ભક્તોને આ સુધી કરાવે છે. એટલે મહાપ્રભુજી આસુવ્યામો લીલા કરી ત્યાર પછી પણ મહાપ્રભુજી પોતે બેઠકજીમાં બિરાજી રહ્યા છે એવો સ્પષ્ટ અનુભવ અમુક વૈષ્ણવના, કારણ કે હાજીપુરમાં ભગવાન દાસના ઘરમાં બેઠકજી બિરાજે તો મહાપ્રભુજી આસુવ્યામો લીલા કરી પછી એમને વાત કરી ભગવાન દાસ કે મહાપ્રભુજી કહે છે, ભગવાન દાસ કહે ના મહાપ્રભુજી તો મારા ઘરમાં બિરાજે છે. કહે છે ચેરો હટાયો તો મહાપ્રભુજી તો બેઠકજી બિરાજમાન હતા, પછી કૃષ્ણ દર્શન કરાયા છે. તો એવા અનુભૂતિઓ 500 વર્ષમાં અનેક વાર મહાપ્રભુજીએ કરાવેલી છે. મહાપ્રભુજીનો પૂર્ણ પ્રતાપ છે. હવે બનાવ એવો બન્યો કે પાટણમાં આપશ્રીના કૃપાપાત્ર એક ભગવદીય વૈષ્ણવ રહેતા હતા. એમનું નામ હતું રવિશંકરભાઈ. જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. પ્રાથમિક શાળાના શિક્ષક હતા. રિટાયર થયા પછી જે નિવૃત્ત જીવન ગાળતા હતા તો પણ સદા સેવા સ્મરણમાં જ રહેતા હતા. ગ્રસ્ત હતા છતાંય વિરક્ત જેવું જીવન જીવતા હતા. સ્વભાવના અત્યંત ભોળા હતા અને મહાપ્રભુજીના વિરહમાં હૃદય ઝૂલતું હતું. એવા વૈષ્ણવ પર શ્રી મહાપ્રભુજી કૃપા કરી. તારીખ 9મી માર્ચ 1974ના રોજ વહેલી સવારે પરોઢીએ આ રવિશંકરભાઈને સપનામાં મહાપ્રભુજીએ આજ્ઞા કરી. અલૌકિક સપનું આવ્યું. પોતે જુએ છે શ્રી મહાપ્રભુજી એમના સેવકો સહિત પાટણમાં પધારી રહ્યા છે. તે સાંભળતા જ તેઓ દર્શન કરવા દોડ્યા. શું સપનામાં? માણસોનો ખૂબ મોટો સમુદાય હતો. તેમણે દૂરથી શ્રી મહાપ્રભુજીના અલૌકિક અગ્નિ સ્વરૂપના દર્શન કર્યા. જાણે ખૂબ મોટો તેજનો ગોળો પ્રકાશી રહ્યો હોય. સૂર્યના કિરણો સમાન આપશ્રીના મુખારવિંદની આજુબાજુ અતિ તેજસ્વી વર્તુળ હતું. આપશ્રી દક્ષિણ દિશામાંથી પધારી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ત્યાં તો રવિશંકરભાઈની આંખ ખુલી ગઈ. તે જ દિવસે આ રવિશંકરભાઈ પાટણમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં ગયા અને એ વખતે ત્યાંનો જે વહીવટ છે ને એ સંભાળતા હતા શ્રી રસિકલાલ જવનાદાસ પરીખ નામના વૈષ્ણવ. એ મહારાષ્ટ્રના કૃપાપાત્ર સેવક હતા.
એ વખતે બ્રજભૂષણલાલજી જે કાંકરોલીના રસ કહેવાય, કાંકરોલીના પીઠાધીશ્વર, ચૂંટે પીઠાધીશ્વર, એ હયાત હતા એ વખતે. મીન્સ પાટણમાં હયાત હતા, વડોદરા રહેતા હતા, પણ અત્યારે તો ભૂતલ પર નથી, એ પણ નથી, વજેશકુમાર પણ નથી અત્યારે તો. પણ એ વખતે બ્રજભૂષણલાલજીને આ બધી માહિતી આપવામાં આવેલી, પણ એ વખતે બરોડા બિરાજતા હતા. રસિકલાલજી મહારાજ ફરી મંદિરમાં મળી ગયા રવિશંકરભાઈને. રવિશંકરભાઈએ તેમને આખી બધી પોતાના દિવ્ય સપનાની વાત કરી કે હવે તે મેં મહાપ્રભુજીના પાટણમાં પધારતા જોયા છે. એટલે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ તો છે, પુસ્તિમાં કે પ્રાચીન સાહિત્યમાં, કે પાટણમાં પધાર્યા છે. વિશેષ માહિતી મળતી નથી. એ માહિતી બધી અવપ્રકટ થઈ આ સપના દ્વારા. રસિકભાઈથી અનાયાસે જ કહેવાઈ ગયું રવિશંકરભાઈને કે હજી બીજી વાર ભગવત કૃપાથી તમને આ સપના આવશે. એટલે શું છે, સપનું આવ્યું કે મહાપ્રભુજી પધારી રહ્યા છે, પછી પધારીને પાટણમાં ક્યાં બિરાજ્યા છે એવું કોઈ ઉલ્લેખ એ સપનામાં થયો નહોતો. સપનું અધૂરું હતું. એટલે પેલા જે મંદિરના અધિકારીએ કહી દીધું કે વૈષ્ણવ, તમને સપનું આવ્યું છે ને, પણ મહાપ્રભુજીએ કૃપા આટલી કરી છે તો પૂરી કૃપા કરશે, અને મહાપ્રભુજી પાટણમાં ક્યાં બિરાજ્યા છે એના તમને ફરીથી દર્શન થઈ શકે છે, જાઓ કે છે. તો રસિકભાઈને, એ રસિકભાઈ જે અધિકારી હતા, એમને મીન વાઇલ વડોદરા આવવાનું થયું. અને વડોદરાની અંદર વડોદરામાં એમને મળી ગયા છે ડૉક્ટર ભોગીલાલ સાંડેસરા. ભોગીલાલ સાંડેસરા છે ને, એ પાટણના જ વતની અને ગુજરાતી સાહિત્યના બહુ મોટા વિદ્વાન લેખક છે કે છે. હું તમને ઘણી વખત તો શ્રી કૃષ્ણ ભગવાનના અમુક પ્રસંગોનું વર્ણન કરું છું, પર્ટિક્યુલરલી મહાભારતના અને બીજા બધા. તો એ આ ભોગીલાલ સાંડેસરાનું એક પુસ્તક છે મારી પાસે. એમાં શ્રી કૃષ્ણ, પુરુષોત્તમ અને અંતર્યામી એવું ટાઇટલ છે. અને એના બે ભાગ છે મોટા મોટા, એક પૂર્વાર્ધ અને એક ઉત્તરાર્ધ. તો જબરજસ્ત એને વિશ્લેષણ, એનાલિસિસ કર્યું છે, પુષ્કળ સરસ કર્યું છે ભોગીલાલ સાંડેસરાએ. મહાભારતમાં આમ લખ્યું છે, બીજા શાસ્ત્રોમાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે, એમ કરીને એને ખૂબ જ સુંદર નિરૂપણ કૃષ્ણચરિત્રનું કર્યું છે. અને એમાંથી હું ક્યારેક ક્યારેક તમને સત્સંગમાં મહાભારતના પ્રસંગો કહું છું તો બધા એમના આધારે કહેતો હોઉં છું. તો એ ભોગીલાલ સાંડેસરા એ વખતે વડોદરા આવેલા હતા, પાટણના હતા, રસિકભાઈ ઓળખતા હતા. એટલે એમને બંને, રસિકભાઈ અને ભોગીલાલ સાંડેસરા બંને બેઠક મંદિર જે અહીંયા વડોદરામાં કેવડા બાગમાં છે અત્યારે બી, તો એ બેઠક મંદિરમાં બ્રજભૂષણલાલ મહારાજ બિરાજતા હતા. એને મળવા માટે ગયા અને સપનાની વાત કરી કે છે. તો ભોગીલાલ સાંડેસરાએ મહારાજશ્રીને કહ્યું કે પાટણની આસપાસ 4 તળાવો છે. તે પૈકી સહસ્ત્રલિંગ સૌથી પ્રાચીન તળાવ કહેવાય. પછી ગુંગળીનું તળાવ એ 12મા સૈકામાં બનાવ્યું, કારણ કે પહેલાં તો સાહિત્યકાર હતા એટલે બધી માહિતી હતી એની પાસે. પછી પણ માટીની પાળવાળું હતું, એટલે કાચું હતું, એટલે સુંદર ના કહેવાય કે છે. ખાન સરોવર તો 17મા સૈકામાં બન્યું, અને પિતાંબર તળાવ તો ત્યાર બધી નવું બન્યું છે કે છે. માટે મહાપ્રભુજી આ 4 તળાવમાંથી ગમે તે જે તળાવ પર રોકાયા, એમનું કેવું છે કે અવશ્ય એ સહસ્ત્રલિંગ તળાવ પર જ બિરાજ્યા હોવા જોઈએ, કારણ કે 4 તળાવની આખી માહિતી એમને આપી દીધી. તો સહસ્ત્રલિંગ તળાવ બહુ પ્રાચીન છે. તમે સિદ્ધપુરની વાતો બધી વાંચી હશે, સિદ્ધરાજ જયસિંહ, રાણક દેવી, આ બધા પ્રસંગો એ પાટણ એક જમાનાની અંદર ગુજરાતનું સૌથી સમૃદ્ધ શહેર ગણાતું હતું એક જમાનામાં. સિદ્ધરાજ જયસિંહના સમયમાં જવ જયાલી હતી, અને ગુજરાતનું નહીં, આખા દેશ વિદેશમાંથી લોકો પાટણમાં આવતા, એટલું બધું પાટણનું નામ હતું. અને સિદ્ધરાજ જયસિંહને રાણક દેવીનો બધો જે આખો પ્રસંગ છે તેમ નથી કહેતો, પણ એ પછી જુનાગઢમાં યુદ્ધ થયું અને રાખેંગાર એ રાણક દેવીને ઉપાડી ગયો હતો. એ ઘણી મોટી કથા છે એની. તો પછી રાણક દેવીએ શાપ આપ્યો સિદ્ધરાજ જયસિંહને, તારા વંશમાં કોઈ નહીં દેખે છે. તો એ સિદ્ધરાજ જયસિંહ નિર્વંશ મળ્યો. અને એની જે તળાવ હતું, આ સહસ્ત્રલિંગ તળાવ, એમાં પાણીનું ટીપું આવતું નહોતું. એને ઘણો પ્રયત્ન કર્યો, પણ દેવીનો શાપ હતો, રાણક દેવીનો, તો એને પાણી આવતું જ નહોતું. અત્યારે ખબર નહીં આવતું હોય તો. પણ કહેવાનો મતલબ શું છે કે એ 4 તળાવમાંથી સહસ્ત્રલિંગ તળાવ આજે પણ છે, તો જ મહાપુરુષજી બિરાજા હોવા જોઈએ એવું આ
ડૉક્ટર ભોગીલાલ સંદેશરાય મહારાજશ્રી પાસે રજૂઆત કરી કે છે. પછી પછી આ વાત બન્યા પછી ભગવદ ઈચ્છાથી પાછા એ રવિશંકરભાઈને જેને સપનું આપ્યું હતું ને ભગવાને માર્ચમાં 74 માર્ચમાં, એને પાછા ફેરતી જાન્યુઆરી 29 જાન્યુઆરી 1975ના દિવસે ફૂલડી પાછા ફેરથી સપનું આપ્યું મહાપ્રભુજી. જો આ સત્ય ઘટના છે. આ પુસ્તક તમને એક બહુ વર્ષો પહેલાં પાટણમાંથી એક પુસ્તક પ્રગટ થયેલું હતું. એમાં બધી વસ્તુઓ હતી. અત્યારે મળતું પણ નથી પુસ્તક માર્કેટમાં, અને એમાંથી બધું મેં તમને સમજાવી રહ્યો છું. તો પરોઢિયે 5 વાગે 29મી જાન્યુઆરી 1975ના દિવસે એ રવિશંકરભાઈને ફરતી મહાપ્રભુજી સપનું આપ્યું, અને એમને જોયું તો શ્રી મહાપ્રભુજી પાટણમાં પધારી રહ્યા છે. આપ શ્રીના દર્શન કરવા માટે રવિશંકરભાઈ પોતાના ઘર પાસે આવેલા ગુંગળી માર્ગ પરના શ્રી નીલકંઠ મહાદેવના મંદિરના ધાબા પર ચડી ગયા. તેમને જોયું તો શ્રી મહાપ્રભુજી દક્ષિણ દિશામાં આવેલ ગુંગળી દરવાજેથી શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. આજે પણ સિદ્ધપુરથી પાટણ આવવાનો આ જ માર્ગ છે. ઝાલર, ડંકા, ઢોલ, શરણાઈ વાગી રહ્યા છે. માણસોનો મોટો સમુદાય વચ્ચે શ્રી મહાપ્રભુજી અને શિષ્યો ચાલી રહ્યા છે. રવિશંકરભાઈએ પોતે તરત નીચે આવ્યા, માનવ શ્રદ્ધા સમુદાયમાં ભળી ગયા અને નજીકમાં જઈને શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા. આપ શ્રી એમની રવિશંકરભાઈ પણ જોડે જોડે ચાલવા લાગ્યા. આપ શ્રી ગામના બજારમાં થઈ ઉત્તર દિશા તરફ વળ્યા. ફાટીપોળ દરવાજાની બહાર પધાર્યા. જસમા ઓડનની ડેરી પાસે આવ્યા. ત્યાંથી ટેકરી પર ચડ્યા. બીજી બાજુ નીચે ઉતર્યા. આગળ મોટું તળાવ હતું, વનરાજ હતી, સુંદર દ્રશ્ય હતું. ત્યાં રવિશંકરભાઈ એક ખૂણામાં ઊભા રહી એ બધું જોયા કરતા હતા. તે સ્થળે શ્રી મહાપ્રભુજી મુકામ કરતા હતા, અને ત્યાં રવિશંકરભાઈની આંખ ખુલી ગઈ. એટલે મહાપ્રભુજીએ પહેલા સપનામાં રવિશંકરભાઈને પ્રવેશ કરતો દર્શન કરાયા. બીજા સપનાની અંદર પાટણને ક્રોસ કરી અને બીજી દિશાની અંદર સહસ્ત્રલિંગ જે તળાવ છે ત્યાં ટેકરી છે, ટેકરીની નીચે એક ઝાડ નીચે મહાપ્રભુજી મુકામ કર્યો છે. એવા દર્શન અમને કરાવ્યા. હવે સપનામાં દર્શન અનુભૂત થયેલી છે. હવે મહાપ્રભુજીએ એમનો પ્રતાપ જાણી કૃપા કરી પોતે બિરાજેલા તે ચોક્કસ સ્થળના રવિશંકરભાઈને દર્શન તો કરાવ્યા. હવે આની પહેલા શું બનેલું કે દ્વારકાધીશ મંદિરના શતાબ્દી મહોત્સવની ઉજવણી હતી. તેના મહારાજશ્રી પરિવાર સાથે પાટણ પધારેલા હતા. આ બ્રજભૂષણલાલ મહારાજશ્રી. ત્યારે બ્રજભૂષણલાલ મહારાજશ્રી, એમના પુત્ર બ્રજેશકુમારજી, એ બધાએ યદુનાથ દિગ્વિજય ગ્રંથના આધારે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રની કેટલીક વિગતો અન્વેષણ કરતા શોધખોળ કરતા હતા. તો લખે છે કે ભારત પરિક્રમા પ્રથમ થઈ ત્યારે મહાપ્રભુજી પાટણ પધાર્યાની પ્રાચીન પુસ્તકોમાં ઉલ્લેખ છે કે છે. અને જૈન સાધુઓ સાથે શાસ્ત્રાર્થની વિગતોની પણ આપણે તપાસ કરેલી. અને ત્યારે ગુજરાતના ઇતિહાસના જે વિદ્વાન છે મોટા સ્વર્ગસ્થ કનૈયાલાલ ભાઈશંકર દવે, એ આપશ્રીને માહિતી આપેલી કે આપણા આ ગ્રંથમાં જે જૈન સાધુઓનો ઉલ્લેખ છે તે બધા સાધુઓ તે સમયે પાટણમાં વિદ્યમાન હોવાની પ્રતીતિ જૈન ગ્રંથો દ્વારા પણ ભાઈ. એટલે મહાપ્રભુજીનો શાસ્ત્રાર્થ પાટણમાં જે જૈન મુનિઓ સાથે થયો હતો, અને પશ્ચિમ ભાગના પુસ્તકોમાં જૈન મુનિઓના નામનો ઉલ્લેખ છે, એ બધા જૈન મુનિઓનો ઉલ્લેખ પાટણમાં એ સમયમાં જૈનના જે મોટા મોટા પુસ્તકો છે એમાં પણ એ જ ઉલ્લેખ છે. એટલે વસ્તુઓ કપોળ કલ્પિત જીવના કહી શકાય, કારણ કે બંને જગ્યાએ સામ્યતા ધરાવે છે. પણ જૈન ગ્રંથોમાં શાસ્ત્રાર્થનો કોઈ ઉલ્લેખ દેખવા મળતો નથી. કારણ કે એટલા માટે નથી કે શાસ્ત્રાર્થમાં જૈન મુનિઓ હરી ગયા હતા અને મહાપ્રભુજીનો દિગ્વિજય થયો હતો. મહાપ્રભુજીને બ્રહ્મવાદનું સ્થાપન કરાવ્યું. એમાં જૈન મુનિઓએ કબૂલ ભલે કર્યું હોય એ વખતે, પણ પુસ્તકમાં લખાય એ લખી ના શકે. એટલા માટે
શાસ્ત્રાર્થમાં વિજેતા મહાપ્રભુજીને બતાવ્યા એ લોકોના પુસ્તકો બતાવ્યા નથી. તો પરાજય થયો છે એવો પણ ઉલ્લેખ એ લોકોએ કર્યો નથી કે છે. અમે આ પાટણમાં તો ત્યાર પછી શું છે, મહાપ્રભુજી પધારી ગયા પછી ગુસાઈજી બી પધાર્યા છે, ગોકુલનાથજી બી પધાર્યા છે. એ બધા વાર્તા સાહિત્યમાં બધું આવે છે કે છે. હવે સવાલ આવ્યો કે આ જગત તો શોધી કાઢી છે, પરંતુ હવે એનું કાર્ય શરૂ કરવું છે. વલ્લભનું સ્મારક, એ વલ્લભની કોઈ યાદગીરી એ બનાવી છે, કારણ કે મહાપ્રભુજી પધાર્યા છે એવું પેલા રવિશંકરભાઈના મહાપ્રભુજીએ સપના દ્વારા બતાવ્યું છે. એટલે પછી પૂજ્ય મહારાજશ્રીએ સહસ્ત્રલિંગ તળાવ પર પધાર્યા, પવિત્ર સ્થળનું દર્શન કર્યું, તો શ્રી આચાર્યચરણના સ્વરૂપ અને ગૌરવને અનુરૂપ સ્થાન સિદ્ધ કરવાના મનોરથની અનુજ્ઞા આપી કે ચાલો ભાઈ હવે આ કાર્ય આપણે લ્યો, આ જગ્યા પર મહાપ્રભુજીનું એક મંદિર બનાવી દઈએ. એ અંગે રસિકલાલ જમનાદાસ પરીખ એટલે કે જે અધિકારી હતા એની વિશેષ કરીને એ વખતે ગુજરાત રાજ્યમાં, મને ખબર છે એ વખતે ગુજરાત રાજ્યના પંચાયત પ્રધાન જે હતા ને એ માણેકલાલ ગાંધી, આપણા કાલોલના લુણાવાડા બાજુ, કાલોલ ગોધરા કહીએ છીએ ને, એ કાલોલના વતની માણેકલાલ ગાંધી લુણાવાડા પર પધાર્યા. એક વખતે ઇન્દિરા બેટીની સત્તા હતી અને એ વખતે માણેકલાલ ગાંધી છે ને આમ તો ગુજરાતમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ હતા, અને એ જ્યારે લુણાવાડા પધાર્યા હતા ને તે વખતે એમને કાર્યકારી ચીફ મિનિસ્ટર બનાવવામાં આવેલા હતા. એ માણેકલાલ ગાંધીને તો મેં ઘણી વાર જોયેલા છે ખરા, પણ એ વખતે પંચાયત પ્રધાન હતા અને આપણા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હતા. તો એનો પત્ર દ્વારા આ લોકોએ સંપર્ક કર્યો. તો માણેકલાલ ગાંધીએ તરત જ ગાંધીનગરથી એમના જે પીએ હતા, સેક્રેટરી કેડી બુદ્ધ, એને લઈને 27/7/78ના રોજ બધા નકશા બક્ષા લઈને, સાધનો લઈને પાટણ આવી ગયા અને સ્થાનનું નિરીક્ષણ કર્યું. અને પછી આ બધા અધિકારીઓને કહી દીધું, મંદિરના અધિકારીને, કે અમે તમને સરકારે તમને જમીન આપી દઈશું, તમે મહાપ્રભુજીની અહીંયા તૈયારી, મંદિર બનાવવાની તૈયારી કરો કે છે. અને પછી એમને ખાતરી આપી અને ઘણું સારું સહકાર પણ આપ્યો હતો. અને પછી તો બધું બની જ ગયેલું છે. આ તો કેવી રીતે આ વાત બની એને હું તમને વિસ્તારથી વર્ણન કરી રહ્યો છું. પછી જે અધિકારી હતા મંદિરના, રસિકલાલ જમનાદાસ પરીખ, એમને આ સ્મારક બનાવવું હતું ને એનો સહયોગ આપવા માટે શ્રીમતી સુમતીબેન મોરારજી, એ વખતે છે ને એ ભારતના મોટા ઉદ્યોગપતિ હતા અને નાથદ્વારા ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ પણ, ઉપાધ્યક્ષ પણ હતા. એને વિનંતી પત્ર લખ્યો કે મારા મહાપ્રભુજીનું એક સુંદર સ્મારક તૈયાર કરવું છે, તો તમે અમને સહકાર આપો કહે. તો એમ કે સુમતી મોરારજીએ પણ ખૂબ ઇન્ટરેસ્ટ લીધેલો હતો. અને ભગવત કૃપાથી પંચશતાબ્દી મહોત્સવ જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવાયો અને અલૌકિક મનોરથ યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા શ્રી આચાર્યચરણ અવશ્ય સિદ્ધ કરવાનો અનુરોધ કરશે એવું આ પુસ્તક તો બહુ પહેલાં લખાયેલું છે. એમાં લખ્યું છે કે શતાબ્દી વખતે મહાપ્રભુજી પોતે એમ કે આમાં કૃપા કરશે. હવે મહાપ્રભુજી પાટણમાં પધાર્યા છે એવું સપના દ્વારા ઉલ્લેખ મળી ગયો, પુસ્તકોમાં ઉલ્લેખ છે. ક્યાં બિરાજ્યા છે એ પણ ઉલ્લેખ છે. પેલી જે શોભાયાત્રા જે નીકળી હતી એના દર્શન રવિશંકરભાઈએ કર્યું છે, એ બધી વાતો થઈ ગઈ. હવે શોભાયાત્રા કેવી હતી એનું વર્ણન થોડુંક આપણે અત્યારે કરીએ, થોડોક સમય છે હજુ તો કરી લઈએ, બાકીનું તમને કાલે કરીશું. હવે પાટણની દક્ષિણ દિશામાં 12મા સૈકામાં બંધાયેલું માટીની પાળવાળું ગુંગળી તળાવ શહેરમાં પ્રવેશવાના નાકે આવેલું હતું. પાટણ શહેરનો રાજમાર્ગ ખાન સરોવર દરવાજાથી ફાટીપોળ દરવાજા તરફ જતો હતો. વિશાળ રાજમાર્ગ પર શ્રીમંતોની કલાકારી યુક્ત સુંદર હવેલીઓ અને દુકાનો આવેલી હતી. લક્ષાધિપતિઓના મહેલો પર રાત્રે દીવા પ્રકટ થતા હતા. કરોડાધિપતિઓની હવેલીઓ પર પવનમાં ધજાઓ લહેરાતી. પાટણની જાહોજલાલી કંઈક ઓર હતી અને પાછું સરસ્વતી નદીના કિનારા પર હતું. કે સહસ્ત્રલિંગ તળાવ આવેલું હતું. મુસ્લિમ આક્રમણકારોએ 1000 શિવાલયોને ખંડિત કર્યા હોવા છતાંય ચોમેર, સઘન વૃક્ષાવલીઓ, ઉપવનો, વિદ્યાલયો, ધર્મશાળાઓ આદિથી હજી તે રમણીય લાગતું હતું. પ્રવાસીઓને તેના રૂપરંગ આકર્ષતા હતા. હવે મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી પોતાના સેવકો સાથે સિદ્ધપુરથી પાટણ તરફ પધારતા રસ્તામાં વટેશ્વર નામના માર્ગમાં આપે મુકામ કર્યું. ત્યાં આપશ્રીના શિષ્યોએ આપશ્રીનું પૂજન કર્યું.
રાત્રે આપશ્રીએ સેવકો સમક્ષ ભગવદ વાર્તા કરી આપશ્રીના શ્રીમુખની વાક સુધાનું પાન કરતા તૃપ્તિ ન થઈ ત્યારે ભગવદીઓએ ગાયું, કોટી અમૃત સમ હસી મૃદુ બોલણો તાતે હોત કલ્યાણ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. એટલે મહાપ્રભુજીના જે વાક્યો છે એ બધા તમે જુઓ તો મૃદુ વચન છે, બધા મીઠા વચનો છે બધા. પછી આપશ્રી શિષ્યોને આજ્ઞા કરી કે આપણે આવતીકાલે સવારે પાટણ જઈશું, તો એ બધા સાવધાન રહેજો કે છે. કારણ કે બધાને ખબર હતી કે એ જમાનામાં પાટણમાં પેલા કહે છે ને કલિકાલ સર્વગ્ન એ સમયનું પાટણ છે લગભગ. આ હેમચંદ્રાચાર્ય તો એણે એ પાટણની જવાબદારી પણ હતી. આખું શહેર જે હતું પાટણનું એ ટોટલી જૈનિઝમ વાળું હતું. એટલે મહાપ્રભુજી કીધું બી સાવધાન રહેજો કે. આલોકી નામના શિષ્યએ આપશ્રીના ચરણ સ્પર્શ કરી વિનંતી કરી, કૃપાનાથ આપે બતાવેલા ભગવત ચરણારવિંદની જેમ આપશ્રીના ચરણતલમાં પણ અલૌકિક ષોડશ ચિહ્ન બિરાજે છે. તેથી આપશ્રીના ચરણારવિંદના આશ્રમમાં રહેનાર અમે આપની કૃપાથી સદા નિર્ભય છીએ, છતાં આપણે પરિશ્રમ ન થાય તે માટે અમે પૂરતી સાવધાની રાખીશું. તે સમયે દક્ષિણમાં આવેલ વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયે આપશ્રીની સુરક્ષા માટે મોકલેલા સૈન્યની એક ટુકડી પણ આપશ્રીની પાસે તસદીમાં આવી ગઈ. કારણ કે તગાડે કદાચ જૈન લોકો એટેક કરે, હુમલો કરે, પણ ગમે તેમ હોય રાજાએ અચાનક જ સૈન્યની ટુકડી પર મોકલી આપી ગયા. બીજે દિવસે પ્રાતઃકાળે આપશ્રીના સેવકો પ્રાતઃક્રિયાથી નિવૃત્ત થઈ વટેશ્વરથી પાટણ જવા નીકળ્યા. હવે મહાપ્રભુજી પાટણમાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રત્યેક પાટણમાં પ્રવેશ કરતાં કરતાં જે સપનું આવેલું એ બધી વિગતોનું વિગતવાર વર્ણન હવે આવતીકાલ રાત્રે 8 વાગે આપણે મળીશું. ત્યારે પણ વૈષ્ણવ કાલે જ મેં પાટણનો સત્સંગ ચૂકશો નહીં, કાલે તમે સાંભળજો, બહુ અદ્ભુત વાતો છે. ચલો ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકલેશ પ્રીતિબેન. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકુલેશ.